આજ તો હાવ નવર્યો છું. આ ડાયાને હળી કરવી છે ને આજે રાતા પાણી રોવરાવો છે. રોગ ડાયા મફત બી આયા. અરે ઓ મફતિયા, ક્યાં આવ્યો રે? ગામમાં જાઓ. આયા આવ. આ ડાયા દાદા બેઠા ન દેખાણા? હા બેઠો. આજ તો હું નવરો જ છું. ઘેરે તો બધા મજામાં? ઘરે તો બધા મજામાં, પણ મને એક સમાચાર મળ્યા એ હાચા છે. હું સમાચાર મળ્યા? લે તને ખબર નથી? ના, કાંઈ ખબર નથી. પણ તું કાંઈક મોઢા મારી ફાઇટ તો ખબર પડે. ઓલા મગજીએ 1 કરોડમાં જમીન વેચી. ફરીથી બોલ તો. સમાચાર એવા મળ્યા કે ઓલા મગજીડાએ 1 કરોડમાં જમીન વેચી. ઓહો, 1 કરોડમાં જમીન વેચી? હા, 1 કરોડમાં જમીન વેચી. પણ કોને વેચી? એ લેવા વાળો મૂર્ખો કોણ? તે મગજીડાની જમીન 1 કરોડમાં રાખી? એ મને ખબર નથી. ઓહો, 1 કરોડ 1 કરોડ 1 કરોડ મગજીડાની જમીનના 1 કરોડ મળ્યા. લે ડાયરેક્ટ તો ગયો. ડાયરેક્ટ હું જીવ ઉભા થા. ડાયરેક્ટ પેલા મગજીને 1 કરોડ રૂપિયા મળ્યા, તમે કેમ બે બાંધી ગયા? ડાયરેક્ટ હો. ડાયરેક્ટ 1 કરોડ 1 કરોડ મગજીડાની જમીનના 1 કરોડ. બસ મફતિયા, બસ હવે મારી આગળ વાત નહીં થાય. ઓલા મગજીડા પાસે 1 કરોડ આવ્યા, એ માથે નહીં જોવાય મફતિયા, નહીં જોવાય. ડાયરેક્ટ એની જમીન હતી 1 કરોડ આવો તો 2 કરોડ આવો, એમાં આપણે હું હવે 2 કરોડનો દીકરો તામા 1 કરોડનું નામ સાંભળ્યું તોય બે બંધ થઈ ગયો. 2 કરોડ સાંભળ્યું તો હું ભૂલી જતો હતો. ભલે કરી મફતિયા, ભલે કરી. ડાયરેક્ટ એની જમીન હતી, એને વેચી, એમાં ભારે શું કરી? ડાયરેક્ટ આ તો મને આબરૂનો સવાલ છે. લે તમારી આબરૂ નમકજીની જમીન શું લેવા દેવા? આમને સમજાવવાનું નહીં. ડાયરેક્ટ તને નહીં સમજાય બાબા, તને નહીં સમજાય. આ મારી હાથ પેઢીનો સવાલ છે. જમીન મગજીની 1 કરોડ આપો દીધો, એમાં તમારા હાથ પેઢીને શું લેવા દેવા? લેવા દેવા છે ભાઈ, ખૂબ લેવા દેવા છે. શું લેવા દેવા? કાંઈક વાત કરો તો ખબર પડે. તો સાંભળ મફત, અને તને જો આ વાત ખોટી લાગે તો તારા બાપા અને તારા ગઢામાં જીવે છે એને પૂછી લેજે. આ આખા ડોબા ગામમાં અમારી હાથ પેઢીએ કોઈના હારા કામ નથી થવા દીધા. કોઈને ધંધામાં કે કોઈને બીજી રીતે ક્યાંય આગળ નથી આવવા દીધા. કયેક ના તો વ્યવહાર તોડાવ્યા, વ્યવહાર. અરે ઈ તો ઠીક, પણ ગામમાં કોઈ માલઢોર હારું લાવ્યું હોય ને તો ઈ હારું જોઈ નથી ક્યાં. અરે અવેડાના ડાટા ગાડે એવા મારા વડવા હતા. આવો અમારો હાથ પેઢીનો ઉજળો ઇતિહાસ છે. એમાં મગજીડો મારી સામે કરોડપતિ થઈ ગયો. અરે વાહ દાદા, તમારી પેઢીનો બહુ જબરો ઇતિહાસ, આખો ઘાણો દાજી ગયેલો નીકળ્યો. હા મફત, હા ઈ તો ઠીક, પણ વધારે બીક તો મને મારા દાદાની છે. હું તમારા દાદાજી જીવે છે? ના રે ના, ઈ તો ટપકી ગયો, એના 13 વર્ષ થયા. બાકી અત્યારે મારો દાદો જીવતો હોત ને તો મને સીબડાની જેમ ચીરી મારી પાસે મરચું બબડાવી ઓલા મગજીડાની આંખમાં સોપડે. ઓહો, તમારા દાદા તો બહુ ખાટા. ખાટા હું ખાટીના પેટનો. એ દાદા, તમને હું મોઢું બતાવીશ. અરે ગઈ દાદા, તમને સાંભળ્યું તો મારો અહીં ભરાઈ ગયું. અરે તે હજી પૂરું સાંભળ્યું નથી. મારો દાદો એવો ખાટીનો કે નો પૂછ વાત. તમારો દાદો કેવો ખાટીનો? મારો દાદો બહુ ખાટીનો, બહુ શીકડો અને બહુ ઈર્ષાળુ હતો. એકવાર એમના દૂતો પાડા લઈને મારા દાદાને લેવા આવ્યા. દાદાએ પાડી ના, હું નહીં આવું. એમના દૂતે પૂછ્યું કેમ? મારા દાદાએ કીધું કે મારી કરતા મોટી ઉંમરના 4-5 ડોયલા ખખડી ગયેલા છે, પેલા એને ઉપાડો પછી મને લેવા આવો. તમારા દાદા મરવાની ના પાડી? હાલે તો
લોભિયન પેટનો મરવાય તૈયાર નહોતો. પછી પછી હું મારા દાદાને એમના દૂતો હારે બોલાચાલી થઈ અને એ બોલાચાલી કરતા કરતા મારો દાદો ભાગ્યો એટલે એને પકડવા હાટું એમના દૂતે પાડા વહા કર્યા. પછી આગળ દાદા પાછળ પાડા, આગળ દાદા પાછળ પાડા, આગળ દાદા પાછળ પાડા, આગળ દાદા. ઘર દાદા બળદ બહુ દોડી ગયા દાદા. હવે ઉભા રાખો. ચારું ના આગળ દાદા પાછળ પાડા, આગળ દાદા પાછળ પાડા, આગળ દાદા પાછળ પાડા. હવે દાદાને ઉભા રાખો. આમ નામ દોડતા રહેશે તો પાડા પતી જાય. કેમ બધા દોડાઈ ગયું? હવે ઉભા રાખી દઉં. બાકી મારા દાદા દોડવામાં થાકે એમ નહોતા. પછી મારા દાદાને થયું કે હવે પકડાઈ જાવ. બાકી દોડવામાં તો હું આ પાડા અને એમના દૂતો બધાય ખપી જાઉં અને પછી ક્યારે એમના દૂતો પાડા લઈને ડોબા ગામમાં આવશે નહીં. જો એમના દૂતો જ ન આવે તો ગામમાં કોઈ મરે નહીં અને ઓલા 4-5 ખકડી ગયેલા ડોહા એ કોઈ દી મરે નહીં. એટલે મારા દાદાને વિચાર આવ્યો કે હું ભલે મરું પણ ઓલા ડોહા તો મરે. આવો વિચાર કરીને મારા દાદા ભાગતા ભાગતા હાકડો કૂવો ડગી ગયો. પછી પાડો પાછળ આવતો તો ઈ કોટ બી નો એક્યો અને બોલ પાડો ભર્યો કૂવામાં. એને બહાર કાઢતા 5 દી લાગ્યા. એની સામે મારો દાદો તોમ તત કરતો કરતો 5 દી વધારે જીવી ગયો. બોલ આવા હતા મારા દાદા. હવે તું કે આલા મારા દાદાને મારું ઉપર જઈને હું મોઢું બતાવું? તમારી વાત આવી ગયો દાદા. આવી તમારી સુરેલ પેઢી તો તમારી આબરૂ ન જાય. હવે ગમે તે થાય મગજીને રૂપિયા મળતા અટકાવો. હા મફત ગમે એમ થાય પણ ઓલો મગજી રૂપિયા વાળો ન થવો જોઈએ. ઠીક દાદા, મારે થોડું કામ છે. હું જાઉં, તમે કાંઈક વિચારો. ના મફત ના, મને આમ રોતો મૂકીને ન જા મારા ભાઈ. મારા માટે કેવડું મોટું દુઃખ આવ્યું એ તો તું જો. એમાં તમે એમ કેમ દુઃખી થાવ? મગજી કરોડપતિ થાય કે ગામનો રૂપિયા વાળો થાય? તમે ગામની ઈચ્છા મૂકો. અરે મારા ભાઈ તને વાત તો કરી, આ અમારી 7 પેઢીઓથી આયલું આવે છે. અમારી 7 પેઢીમાં કોઈનું હારું નથી જોઈએ ક્યાં મારથી કેમ જોવાનું? એ જમીન તો હાવ કાઢ છે તો 1 કરોડ આવે. ખાર ભલે હોય પણ ઓલો તારો ડોહો મારી હમું થાર ગાડી લાવશે અને મારી હમું રોજ પોપો 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 હોન વગાડશે. હે ભગવાન ઉપાડી લે કોને? મગજીડા હારે કરી. તો એ હજી હું બેના ટાટિયા કેવું મને ઉસો નથી આવ્યો ત્યાં ઓલા બમરાળાના 1 કરોડ આવ્યા. મારી માથે તો આ ફાટ્યું. ઠીક દાદા, હવે હું જાઉં. અરે મારા ભાઈ જાતો તો ક્યાંથી? તું ગમે એ કર પણ ઓલા મગજીને રૂપિયા ન મળે એવું કર. તને હાથ જોડીને પગે લાગુ. દાદા, એ માથું છે પગ અહીંયા છે. હા કા મગજીની ઈર્ષ્યામાં ભૂલી ગયો. તારા પગ તો આયા છે, મને એમ ગાય ઉપર છે. હે મારા નામ કેવો વારો આવ્યો. મારા લુખાના પગ પકડવા પડ્યા. નીચેના ચારનો હું રોડ ડબલે કકરે તોય ન સુધર. નવરીના મલકની ઈચ્છા કરવામાં ખુવાડ થઈ ગયો તોય પાછી નથી મારતો. મારી હાથ પેઢીમાં આમ કર્યું, મારા દાદાએ આમ કર્યું. તારો દાદો હું ખાનો જેવો હતો, મલકના ભૂસ ભરીને બેઠો હતો. તું ઈ જ ગરજ ક્યાં રૂનો મંડાણો. તને એમ કા શાંતિ સાંભળ્યો તો તને એમ કે મારું દુઃખ લાગ્યું. પાછી મારો આ તો તું મને કીધું ને હેરાન કરતો હતો ને એટલે આજ મેં તારી હરી કરી. હવે મંગળો રૂપિયા લાવ્યા કે ન લાવ્યા તારું શું જાય? હવે એમની કરતો બંધ થા. એને કોઈ કાંઈ જમીન વેચી નથી. મંગળો ક્યાંય તારી જેમ આટા મળતો હશે. આ તો તને હળી કરવાટું તને રોડાવટો આવી હળી કરી મેં. આજે મેં નક્કી કર્યું તને રાતા પાણી રોવડાવો છું. એટલે બેટા હું તને ક્યાં ખોટું ખોટું કહું છું. કાંઈ મંગળા જમીન વેચી નથી. એ તારી જેવો જ છે. લોકો ગામની ઈર્ષ્યા કરે એની આગળ છે જમીન, એની આગળ છે જમીન. તે ક્યારે જોઈ ગામમાં કોની પાસે હું છે તને ખબર નથી ઈર્ષ્યામાં. હે એને કાં તો જમીન નથી? ના ના, પરિણામ મારા દાદાને પરિણામ. ઠીક છે જમીન નહોતી નકર મારા દાદાનું હું મોઢું બતાવે. આબરૂ રહી ગઈ દાદા, આબરૂ રહી ગઈ. વાહ મારા દાદા, તમારી 7 પેઢીઓનો ખૂબ ખૂબ ધન્યવાદ કે મેં તમારી અત્યાર સુધી આબરૂ જાળવી. વાહ દાદા વાહ.
આવી આપણી પેઢીનો ઊને હાથ નથી આવી ઓલા મગજીડાની જમીન નથી વેચાણી. મગજીડો તો ભૂખો જ રખડવો જોઈએ. અને મુફતિયો તેમ ના જોવો રહ્યો. તને ખબર નથી આ ડાયો 52 નો જમાદાર છે. તારી જાતનો મુફતિયો હદ પ્રજાતના પેટના તે મને રોવરાયો. હોય બાપા. હાલ હાલતી નો હતા નીકળ. હવે કોઈથી મને મોઢું બતાવતો ને. આવી મારી હળી ભાડે કરી જિંદગીમાં. તને ખબર નથી કે કોની હળી કરી છે. આ તને ભારે પડશે મફતિયા. આ તું યાદ રાખજે. તે મને હાથ પેઢી યાદ દેવડાવી ને તને હું સૌ પેઢી યાદ દેવડાવી દઈશ. તારો દાદો આવે ને એના દાદા ને એનો દાદો તને સાંભળશે. તારી જાતનો મફતિયો મારું. હા નીકળ. જોયું તમે મારી હળી કરવા આવ્યો. એમ નહીં ખબર હોય આ કોની હળી કરે છે. અમારી હાથ પેઢીમાં અમારી કોઈ હળી કરી નથી. અને આ કાલ હવાનું મફતિયું મારી હળી કરી દે. આવવા દો મારી આગળ હજી એને. હવે ફરી વાર ક્યાં દેખાય ને તો ટાંગા ઓઢમાં ચડાવી દઉં. મફતિયો